ડિંડોલી પોલીસને છેતરપિંડીના આરોપી ઝડપવામાં મોટી સફળતા મળી છે। પોલીસે મુદ્દામાલ સાથે 2 જેટલા આરોપી ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સુરતમાં છેતરપિંડી કરતા ઈસમો સામે પોલીસે લાલ આંખ કરી આરોપી ઝડપી લેવા તપાસ શરૂ કરી રહી છે। તો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો। આ ગુનાની તપાસમાં પોલીસને આરોપી ઝડપી લેવામાં સફળતા મળી છે। આ ગુનાનો આરોપી મગદલ્લા રોડની રૂપલ ઇન્ડસ્ટ્રીયલમાં હોવાની બાતમી પોલીસને મળી હતી। બાતમીના આધારે પોલીસે રૂપલ ઇન્ડસ્ટ્રીઝના 49 નંબરના ખાતામાંથી રિંકુ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો। આ તપાસ દરમિયાન કંપનીમાંથી યાર્નના 637 કાર્ટૂન મળી આવ્યા હતા। 25 લાખ રૂપિયાનો માલ દુર્ગા ટ્રાન્સપોર્ટમાં ભિલોડાની ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી સુરત આવવા માટે નીકળ્યો હતો। ત્યારે ડ્રાઈવરે ટ્રકનો મુદ્દામાલ ચોરી કરી ટ્રક ડિંડોલી વિસ્તારમાં બિનવારસી હાલતમાં મૂકી દીધો હતો। પોલીસે રિંકુ નામના આરોપીની પૂછપરછ કરતા વધુ એક આરોપીનું નામ ખુલ્યું હતું, જેથી પોલીસે રિંકુ ખટીક તેમજ કમલ તાલપરિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી।